સુરતના ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર દારૂ પાર્ટી ઝડપાઈ છે। રાજહંસ બેલીઝામાં બી ટાવરના ફ્લેટ નંબર 1317માં દારૂ પાર્ટી ચાલી રહી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। પોલીસે સ્થળ પરથી દારૂની 14 બોટલ, 8 મોબાઈલ ફોન અને 1 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂ પાર્ટી કરતા 6 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે અને જેમાં અનુપમ પાંપડિયા, गोपाल राठी, धीरज पांपड़िया, आनंद पांपड़िया અને મોત્સર માકડા અને ગગન ચાકડનો સમાવેશ થાય છે। પોલીસના જણાવ્યા મુજબ જે ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી તે અનુપમ પાંપડિયાનો હતો અને આરોપીઓ પોતાના વાહનમાં દારૂ લાવ્યા હતા। સુરતના ડુમસ વિસ્તારમાં ફરી દારૂ પાર્ટી ઝડપાઈ છે। રાજહંસ બેલીઝામાના ફ્લેટમાં આ દારૂ પાર્ટી ચાલી રહી હતી। दारू पार्टी करता 6 वेपारीओ झड़पाया है। फ्लेट मालिक अनुपम पंपाड़ियानी पण धरपकड़ करवामां आवी छे। राजहंस बेली गामना फ्लेटमां चालती हती आ दारू पार्टी અને પોલીસે 14 દારૂની બોટલો સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। 6 વેપારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। तो आ साथे ज अमारा संवाददाता अरविंद राठोड अमारी साथे लाइव जोड़ाई गया है। जी अरविंद, सूरतना डुमस विस्तारमां फरी दारू पार्टी झड़पाई छे, शुं छे समग्र माहिती? सूरतમાં જે પ્રકારેનો ડુમસ પોલીસ દ્વારા ફરી એકવાર જે રીતે દારૂની પાર્ટી કરતા લોકોને ખાસ કરીને જે રીતે ફાર્મ હાઉસથી માંડીને જે રીતે પાર્ટી થતી હોય છે અને તેમાં દારૂની મહેફિલમાં પોલીસે જેટલા સુરતના જાણીતા 6 જેટલા જે વેપારી છે 6 વેપારીઓ તેમની ધરપકડ કરી છે, કાર સહિત અને જે દારૂની બોટલો સહિત કબજે કરી છે। પરંતુ મહત્વની વાત છે કે આ અગાઉ પણ જે રીતે બર્થડેમાં જે રીતે પાર્ટી ચાલતી રહેતી અને તેમાં પણ પોલીસે મહિલાઓ સહિત જે ડ્રિંક્સ કરી રહી હતી જે રીતે ગેમ્સ રમાડી એટલે કાર્યવાહી જે પોલીસે કરીને ત્યારે ફરી એકવાર આ ડુમસ વિસ્તારમાં જે પ્રકારનું કોઈ જે જે દારૂ જ્યાદા જેવામાં રંગમાં પૂરી પાડ્યો છે અને પોલીસે તો જે આપ્યું છે દારૂ પીનારા પકડાય છે પરંતુ તે દારૂ પીનારા પકડાયા હોય છે પરંતુ જે દારૂ પીતા બહાર આવી જાય એવું ક્યાંથી દારૂ લાવે છે, કઈ રીતે દારૂ આપવામાં આવે છે તે અંગે અનેક તપાસો થતી રહે છે। પરંતુ જે દારૂ ક્યાંથી મળતો કહી શકાય કે ઓલ ઓવર જોવા જાય તો વિનંતી કરું છું કે ક્યાંક નથી જતા અને દારૂ પીનારાઓ સામે અત્યારે જે ડુમસ પોલીસ છે તે તવાઈ લગાતાર બીજા દિવસે પણ જોવા મળતી હતી। જી અરવિંદ, બીજા દિવસમાં આ બીજી દારૂ પાર્ટી ઝડપાઈ છે, શું કહેશો? જે પ્રકારેની આ દારૂની પાર્ટી ચાલતી છે અને આવા અનેક દારૂની મહેફિલ માંડતા હોય છે। ખાસ કરીને રવિવારના દિવસે રજાનો દિવસમાં જ્યારે આ રીતે દારૂ વેપારીઓ છે રવિવાર મજા માણવા માટે દારૂની બોટલો પોલીસે હાલ તો કાર્યવાહી કરી છે પરંતુ નિષ્પંચ વાત એ જ છે કે મળેલી કે નિશ્ચિત કરો છે જ્યાં સુધી પોલીસ કેમ ચૂકી પડે છે જેના ઉપર સૌ દારૂ પીનારા આવે છે કઈ રીતે જોવા જાય તો ગાંધીના ગુજરાત દારૂ બંધીને ના થાય એ પલટુકારીઓ બાકી શું છે ત્યાં દારૂ ચોક્કસથી પોલીસ કામગીરી આવી રીતે થતી હોય છે પરંતુ આવી ઘટનાઓ વારંવાર બને છે। દરેક જગ્યાએ સુરતમાં કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય ત્યાં દારૂ નહીં મળતો એટલે એવી રીતે આવે છે તેની છે તેમાં પોલીસ ક્યાંને ક્યાંક જોવા જાય તો નથી પડતી હોય તેવા જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના ડુમસ વિસ્તારમાં ફરી દારૂ પાર્ટી ઝડપાઈ છે।